पहाड़ी के गांव में रहने वाली 16 साल की सगीर की जान पहचान 5 दिन पहले उदवाड़ा स्टेशन पर पहाड़ी कोटलाव में रहने वाले 21 साल के विशाखा से हुई। दोनों एक दूसरे के मोबाइल नंबर एक्सचेंज कर बातचीत करते रहे। 5 दिन की दोस्ती के बाद 18 जून को विशाखा ने फोन कर कहा कि सगीर को बैंक में काम है, तुम मेरे साथ चलो, कहकर उदवाड़ा को बुला रहे हैं, वहां में घूमने चलते हैं। यह कहकर सगीरा ने अपनी छोटी बहन के साथ ट्रेन पकड़ ली और वलसाड के बाद दोनों अपने बहनें वापी आई और लखमदेव झील पर घूमने चली गईं। वहां से देर होने के कारण घर आने के लिए उसकी ट्रेन छूट जाती है और वह विशाखा को अपने प्रेमी विजय विश्वनाथ सरोज के साथ मिलाती है। पाडी मच्छी मार्केट में साइंस सरोवर बिल्डिंग का उपयोग करने का आह्वान किया गया। तब बॉयफ्रेंड और उसका दोस्त ध्रुवल चेतन भाई पटेल रहते थे। पाडी बेसलपाड़ा पाडी के साथ कार में आती है और विशाखा और उसके प्रेमी और सगीरा को होटल ब्रेक के पास छोड़ देते हैं, जिसके बाद तीनों एक मोपेड पर बैठकर रात 9 बजे पोनिया गंगाजी रोड पर एक वाड़ी में बनी झोपड़ी में पहुंचते हैं। कुछ ही मिनटों में बेसल ध्रुवल भी कार में इस झोपड़ी में आता है। वहां विशाखा सगीरा के साथ कहती है कि ध्रुवल तुम्हें पसंद करता है और विशाखा और उसका प्रेमी झोपड़ी से चले जाते हैं। मौके का फायदा उठाकर ध्रुवल सगीरा के साथ बदसलूकी करना शुरू कर देता है। रात 10 बजे जब पिता पाडी थाने में शिकायत दर्ज कराते हैं तो पाडी पुलिस अपराध में शामिल आरोपियों को पकड़ने के लिए कार्रवाई शुरू कर देती है। पाडी प्रभारी डीवाईएसपी कुलदीप नाइक, पीआई जीआर गढ़वी ने एफएसएल टीम की घटनास्थल पर बुलाया और झोपड़ी में साक्ष्य एकत्रित किए। विशाखा और उसकी प्रेमी की मदद की और अपराधी ध्रुवल को गिरफ्तार कर लिया गया है। પાડી વિસ્તારમાં ગઈકાલે એક સગીરા ઉપર બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનામાં કુલ 3 આરોપી, જેમાં એક કાલુ ઉર્ફે વિજય, બીજો ધ્રુવલ અને ત્રીજી એક વિશાખા, આ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર બનાવની હકીકત કહીએ તો આ સગીરા જે છે, જે 16 વર્ષની સગીરા છે, એની સાથે આ વિશાખા નામની છોકરીએ એક પ્લાન મુજબ મિત્રતા કરી હતી 5 દિવસ પહેલાં મંદિરના દર્શન કરવા જતી વખતે, અને મિત્રતા કરીને એ પોતાના ફ્રેન્ડ જે છે વિજય ઉર્ફે કાલુ, એની સાથે ચલ તને હું ઉદવાડા એક બેંકનું કામ છે, ત્યાં અમે તને લઈ જઈએ, મારી સાથે આવવું હોય તો તું ચાલ, મંદિરેથી એને લઈ ગઈ હતી। અને ત્યાં આ વિજય ઉર્ફે કાલુ અને વિશાખાની ઓલરેડી જેની સાથે વાત થઈ હતી એવો ધ્રુવલ નામનો છોકરો ત્યાં આવી ચૂકેલો હતો। અને ધ્રુવલ, વિશાખા અને આ કાલુ ઉર્ફે વિજય, આ ત્રણેય લોકો આ છોકરીને વાડી વિસ્તારમાં એક જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં કાલુ અને વિશાખાની મદદગારીથી ધ્રુવલે આ જે દીકરી છે સગીર વયની, એની સાથે બળાત્કારનું કૃત્ય કરેલું હતું। અને દુષ્કર્મનું કૃત્ય કર્યા બાદ નેક્સ્ટ ડે આ દીકરી જ્યારે ઘરે આવી ત્યારે એને પેટમાં દુખતા એણે પોતાના માતા પિતાને આ કમ્પ્લેન કરી હતી કે મારી સાથે ગઈકાલે આ ધ્રુવલ નામના વ્યક્તિએ મારી સાથે કંઈક કર્યું હોય એવું મને લાગે છે। અને તાત્કાલિક પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને દીકરીની પૂછપરછ દરમિયાન જે પણ નામ અમને મળેલા હતા તમામ આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યા હતા। અને આખી પૂછપરછમાં આ ધ્રુવલ નામના વ્યક્તિ દ્વારા આ સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને જેની અંદર કાલુ ઉર્ફે વિજય અને વિશાખા નામની છોકરી જે છે એમણે મદદગારી કરી છે। એટલે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસીની કલમ 376 અને પોક્સોની કલમો મુજબનો ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી।